હેલો ગાઈસ, જય માતાજી, જય મોમઈમાં. હું વિજય પરમાર મારા યુટ્યુબ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે હું આવ્યો છું જંગલમાં રખડવા. તો રખડતા રખડતા તમને બધું દેખાડું. અને આજે એવી એક વસ્તુ તમને બતાવવાનું છું. તો તમારા ઇલાકામાં તમે જોઈએ જ હશે અને તમારી પાસે જ હોય, પણ તમને ખબર ન હોય આનો ઉપયોગ શું છે. તો તમને એ વસ્તુ હું બતાવું કે એના ઉપયોગ કેટલા કેટલા થાય છે ને એ વસ્તુ કેવી સારી છે. બાકી લોકેશન જોઈ લ્યો, એને એમાં કાંઈ ઘટે નહીં. આ બધું ફોટોશૂટ કરવા માટે એક નંબર. અહીંયા રીલે બનાવે, હવે રીલ બનાવવાની જ છે. પહેલાં બ્લોગ બનાવી લઈ, તમને બધાને બતાવી દઈ, પછી રીલ પણ બનાવીશું અને અપલોડ કરવાની છે. તો તમને પહેલાં છે ને આ ઝાડવાના દર્શન એની પાસે લઈ જઈ, એનો ઉપયોગ શું શું થાય છે. તમારા ઇલાકામાં બધી પાસે તો હોય, પણ કોઈને ખબર ન હોય કે આનો ઉપયોગ શું શું હોય. તો હાલો એને તમને બતાવી દઈ. આને કહેવાય કેસુડો. હવે આના ઉપયોગ તમને કહી દઉં કે કેટલા કેટલા આના ઉપયોગ થાય છે અને આનું એનાથી ફાયદો શું થાય. તો આને કહેવાય કેસુડો. ગુજરાતી ભાષામાં કેસુડો કહેવાય. ઓમાને ખાખરાના પાન, ઓમાને ખાખરાના પાન કહેવાય. આ એના પાન હોય, આ એની ઉપર જ આવે અને ઉનાળાની સિઝનમાં જ આવે, બાકી એકય સિઝનમાં ન આવે. હવે આના ઉપયોગ તમને હું કહી દઉં કે નાનું છોકરું હોય ને પેલો ઉનાળો હોય, તો એના પાણીથી નવરાવો તો એને કોઈ તાવ કે ઝાડા કે એવું કંઈ કોઈ વસ્તુ થાય નહીં. અને આપણે પણ નાહીએ આનાથી, તો આના ફાયદા બહુ છે જાજા. હું કેમ કે કુદરતી જડીબુટી જ છે. પહેલાંના જમાનામાં તો બધાને ખબર નથી, પણ અત્યારે તો કોઈને ખબર જ નથી કે આનો ઉપયોગ શું છે. આપણે તો શેટેથી જોઈએ એટલે એમ લાગે કે આ તો એક ઝાડવું છે અને આમાં ફૂલ આવ્યા છે, બીજું કાંઈ નહીં. પણ આની રોનક જ અલગ છે. આને તમે ઘણા બધા ઉપયોગમાં લઈ શકો છો, ઘણા બધા ઉપયોગમાં. એના ઉપયોગની મને તો નથી બહુ સાચી ખબર, પણ મને આટલી ખબર છે કે આના પાણી નાહીને અને પલાળીને તો તાવ, શરદી, લૂ, તડકો કોઈ વસ્તુ લાગે નહીં. આ બધું આનો ઉપયોગ છે. તમે જોયું જ હશે, તમારા આજુબાજુમાં હોય જ, પણ તમને ખબર ન હોય આનો ફાયદો શું છે. જોઈ લો, એક નંબર છે ને. આને જોઈ તો એમ લાગે કે નહીં આને જોયા જ કરવું છે, એવું ઝાડવું આવે. તો તમે મારી ચેનલને આવા નવા બ્લોગ જોવા હોય, નવી નવી વસ્તુ તમારે જોવી હોય, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફોલો કરો. જય માતાજી, જય મોમઈમાં. હું તમારો વિજય પરમાર. પછી એક બ્લોગમાં તમારી મુલાકાત જરૂર થાય.